હેલો એવરીવન, તમામ લોકોનું અડ્ડા 247 ની ગુજરાત ચેનલમાં ખૂબ સ્વાગત છે. જે લોકો મારી સાથે જોડાઈ ગયા છે બધા લોકોને અવાજ મારો ખાસ આવી રહ્યો છે કે નહીં એનું મને ખાસ એક કન્ફર્મેશન આપજો. યસ, હેલો એવરીવન. ચલો, તલાટી કમ મંત્રી 2022 માટેની આ ટાર્ગેટેડ સિરીઝમાં તમારા બધા લોકોનું હું રાજા રિદ્ધિ ખૂબ જ સ્વાગત કરું છું. સરસ મજાની એવી આપણી આ સિરીઝ જે છે જેમાં આપણે મહત્વની એવી બાબતોની ચર્ચા કરવાની છે ને જેમાં આપણો આજનો વિષય છે ગુજરાતી સાહિત્ય. યસ, ખાસ બધા કન્ફર્મેશન આપી દો અવાજ આવે છે કે નહીં પ્રોપર. ચલો, મોસ્ટ વેલકમ એવરીવન. ગુજરાતી સાહિત્યના અર્વાચીન ગુજરાતી સાહિત્યના મહત્વના સાહિત્યકારો આ વખતની આપણી તલાટીની એક્ઝામમાં ગુજરાતી ભાષા જે છે એ ગુજરાતી ભાષાને 35 માર્કને બદલે 20 માર્કનું ભારણ આપેલું છે. હવે આમાં પહેલા આપણને 15 માર્કનું સાહિત્ય પૂછાતું, તો હવે સાહિત્યમાં થોડો ઘટાડો થઈ શકે. પણ હવે આપણું જો પેપર અઘરું કરવું હોય, જો છેલ્લા વર્ષના પેપરના એનાલિસિસ આપણે જોયા તો આપણને એક વસ્તુની ખબર પડી કે ભાઈ ઓલમોસ્ટ બધી વસ્તુ જે છે એ આપણને અર્વાચીન ગુજરાતી સાહિત્યમાંથી પૂછે છે. તો એ અર્વાચીન ગુજરાતી સાહિત્ય વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યના તમામ મહત્વના સાહિત્યકારોની 3 સિરીઝો આપણે આવશે, જે તમને તલાટી કમ મંત્રીની એક્ઝામમાં બહુ ઉપયોગી થશે. એની બહાર તમારે ગુજરાતી સાહિત્ય આધુનિક યુગનું લગભગ કરવાની જરૂરિયાત નહીં પડે. તો ફરીથી એક વખત બધા લોકોનું ખૂબ સ્વાગત છે. મોસ્ટ વેલકમ એવરીવન. યસ, બધા લોકોને અવાજ આવે છે. હેલો એવરીવન, વેરી ગુડ આફ્ટરનૂન. હેલો હેલો હેલો, મોસ્ટ વેલકમ, મોસ્ટ વેલકમ. જે લોકો પહેલી વખત આપણી આ ચેનલમાં હોય એ તમામ લોકો ખાસ અડ્ડા 247 ની ગુજરાતની યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, તમામ લોકો. અને ખાસ જે છે એ આપણો Y426 કોડ જે છે એનો ઉપયોગ કરવાનો ભૂલતા નહીં અડ્ડા 247 ના કોઈ પણ કોર્સને પરચેઝ કરવા માટે. સરસ મજાના સુવાક્યથી શરૂઆત કરીએ. ભૂલ અને ઈશ્વર બંને માને તો દેખાય. આ તો ભાઈ માન્યતા છે. જો માનવી હોય તો માની શકે, ન માનવી હોય તો ન પણ માની શકાય. બધા લોકોનું પોતપોતાનું મંતવ્ય છે એવું આપણે કહીએ. તો આ બાબતે પણ મંતવ્યની બાબત જે છે એની ચર્ચા આપણે કરી શકીએ. ચલો ભાઈ, ફરીથી શરૂઆત કરીએ આપણે. સરસ મજાની ટૂંક જ સમયમાં 17મી ફેબ્રુઆરીથી તલાટી કમ મંત્રી ક્લાસ 3 માટેની મિશન તલાટી માટેનો કમ્પ્લીટ બેચ કોર્સ શરૂ થવા જઈ રહ્યો છે. 8 થી 11 નો એમાં રોજે રોજ ટાઈમ હશે. 17મી ફેબ્રુઆરીથી શરૂ થશે, જેમાં હું ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ગ્રામર આ બે વિષય લેવાની છું. બરાબર, તો તમે આ ટેસ્ટ સિરીઝમાં, આ તલાટીની ટેસ્ટ સિરીઝની પણ ડિટેલ કોર્સમાં ખાસ જોડાઓ, જેમાં ભાવિન સર દ્વારા હિસ્ટ્રી, કલ્ચર અને ભૂગોળ આ 3 વિષયો લેવામાં આવવાના છે. હું એટલે કે ગુજરાતી ગ્રામર સાહિત્ય લેવાની છું. જલ્પા મેડમ જે છે એમના દ્વારા સાયન્સ લેવામાં આવશે. અનુરાગ સર જે છે એ અનુરાગ સર બંધારણ એટલે કે પોલિટીનો પોર્શન લેશે. જિગ્નેશ સાહેબ આપણા કોમ્પ્યુટર લેવાના છે. મયુર સાહેબ જે છે એમના ભાગે ઇંગ્લિશ, મેથ્સ અને રીઝનિંગ વિષયો છે. અને આપણા જે સાહેબ છે એ કરંટ લેવાના છે. તો 3 ખાસમ ખાસ બધા લેક્ચર તમારા માટે ખૂબ જ સરસ એક ડિસ્ક્રિપ્ટિવ તૈયારી સાથે ડિસ્ક્રિપ્ટિવ કોર્સ જે છે તમારા માટે મૂકવામાં આવેલો છે. તો ખાસમ ખાસ જે છે વહેલામાં વહેલી તકે આ કોર્સને પરચેસ કરો. આ કોર્સની તમામ માહિતીઓ તમને 1 કે 2 દિવસમાં ટેલિગ્રામમાં મળી જશે. જે લોકો પહેલી વખત આપણી આ સિરીઝમાં જોડાણા હોય, પહેલી વખત મારા લેક્ચરમાં હોય, તમામ લોકો ખાસમ ખાસ ટેલિગ્રામ ચેનલ GS with રિદ્ધિ રાજામાં જોડાવાનું ભૂલતા નહીં. બીજા નંબરની વસ્તુ, તલાટીને સંલગ્ન આવનારી તમામ એક્ઝામોને સંલગ્ન 9 વાગે રોજે રોજ રાત્રે 9 વાગે આજથી જ આપણો લેક્ચર શરૂ થાય છે, જેમાં આપણે ટોપિક વાઇઝ સિરીઝ જોશું. જેમાં આપણો આજના દિવસનો ટોપિક મહત્વનો છે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ. 3 વિષય જે છે એ આપણે મહત્વના પ્રશ્નો જોશું અને એની સાથે સાથે એની થોડી ઘણી ડિટેલિંગ માહિતી પણ મેળવશું. તો આજનો આપણો ટોપિક જે છે ખાસ વાંચીને આપજો ને તમામ લોકો 9 વાગ્યાના ટકોરે ખાસમ ખાસ પહોંચી જજો. ગુજરાતી અડ્ડા 247 ની આપણી જે ગુજરાત ચેનલ છે એ ગુજરાત ચેનલમાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 2022 માટે નવી પેપર સ્ટાઇલ મુજબના 5 ફૂલ લેન્થના મોક ટેસ્ટ પેપર જે છે આવી ગયા છે.
તો તમે એ ટેસ્ટ સિરીઝને ખાસ પરચેસ કરી શકો છો. Y426 કોડનો યુઝ કરવાનું ભૂલતા નહીં. જેમાંથી તમે ટેસ્ટ સિરીઝને પરચેસ કરો ત્યારે તમને કોડ આવે જેનાથી તમને ડિસ્કાઉન્ટ મળશે. અત્યારે અંડર 247ની કોઈ પણ પ્રોડક્ટ ઉપર 17% ઓફ જે છે ચાલી રહ્યું છે. તો જે લોકો આપણી સાથે જોડાઈ ગયા છે બધા લોકોનું ખૂબ સ્વાગત છે. આજે આપણે શરૂઆત કરવાની છે અર્વાચીન ગુજરાતીના મહત્વના એવા સાહિત્યથી. સૌથી પહેલા સાહિત્યકાર જે તમને તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે એ છે દલપતરામ ડાયાભાઈ ત્રવાડી. હવે સમજો આપણે જે છે એ અર્વાચીન યુગ જોવાનો છે. મધ્યકાલીન યુગની પૂર્ણાહુતિ અને અર્વાચીન યુગની શરૂઆત. અને આ અર્વાચીન યુગના બીજા 5 ભાગ પડે છે. જેમાં સૌથી પહેલો છે સુધારક યુગ. આ સુધારક યુગને દલપત યુગ પણ કહી શકાય છે. અને નર્મદ યુગ પણ કહી શકાય છે. આ યુગની શરૂઆત 1845 થી થઈ. 1845 થી લઈ અને 1885 સુધી જે છે એ આ યુગ આપણું ચાલે છે. 1845 થી 1885 સુધી આપણું જે આ યુગ ચાલે છે જેને આપણે સુધારક યુગ, દલપત યુગ અને નર્મદ યુગ કહીએ છીએ. આ યુગની શરૂઆત જે છે આ યુગની શરૂઆત થઈ એની પાછળનું એક મહત્વનું કારણ, અને એ મહત્વનું કારણ જ તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. દલપતરામ ડાહિયાભાઈ ત્રવાડી. આ દલપતરામ ડાહિયાભાઈ ત્રવાડી જે છે એ દલપતરામ ડાહિયાભાઈ ત્રવાડી દ્વારા આ યુગની શરૂઆત તેવું માની શકાય છે. કારણ કે જોજો ગુજરાતી સાહિત્યના મુખ્યત્વે 3 યુગ થઈ ગયા: પ્રાચીન યુગ, મધ્યકાલીન યુગ ને અર્વાચીન યુગ. એમાંનો આ યુગ જે છે એની શરૂઆતની પાછળની કઈક એ પરિયોજના છે કે મધ્યકાલીન યુગ સુધી ઘણા બધા જે છે ભક્તિ આંદોલન ત્યાં ભક્તિને લગતા સાહિત્ય લખાણું. પણ પહેલી વખત ગુજરાતી સાહિત્યમાં ભક્તિ સિવાયનું કોઈ સાહિત્ય લખાણું કે જેમાં ભક્તિ જ્ઞાન સિવાયની કોઈ બાબત લખવામાં આવે છે. થાય છે કઈક એવું કે આપણા દલપતરામ જે છે એ દલપતરામની ઉંમર ખૂબ જ નાની હોય છે. ખૂબ નાની ઉંમરમાં દલપતરામના પિતા એટલે કે ડાહિયાભાઈ જે છે એ ડાહિયાભાઈ ડાહિયા વેદિયા હતા. આપણે જે દલપતરામ ડાહિયાભાઈ ત્રવાડી છે ડાહિયાભાઈના પિતા. દલપતરામના પિતા એટલે ડાહિયાભાઈ. ડાહિયાભાઈ હતા ડાહિયા વેદ્ય. અને દલપતરામ જે છે એ દલપતરામને આ વેદ શાસ્ત્રો ઉપનિષદ પુરાણમાં કઈ ખબર ન પડે. અને ડાહિયાભાઈ પાસે એટલું જ વેદ શાસ્ત્રો ઉપનિષદનું પૂરેપૂરું જ્ઞાન. ડાહિયાભાઈ જે છે એ રોજ દલપતરામને કે કંઈક શીખ, કંઈક શીખ, કંઈક દિલ શીખ. દલપતરામ આપણી જે મુઠિયાણ એને કઈ ગમે નહીં. એને આવું બધું ભણવાની મજા ન આવે. એ ડાહિયાભાઈ કે તમે મને શીખવાડવાનો પ્રયત્ન નહીં કરો, મને નહીં આવડે, મારે શીખવું નથી અને મારી કોઈ એવી ઈચ્છા પણ છે નહીં શીખવાની. હવે આવા ટાઈમે જોજો વાત જાણે કઈ કેમ થાય છે કે ડાહિયાભાઈ એને હવે અલ્ટિમેટમ આપી દીધું, ભાઈ ગમે એ થાય તારે તો શીખીને જ રહેવાનું છે. રોજ હાંજે દલપતરામને બળે, રોજ હાંજે દલપતરામને બેસાડે. દલપતરામ હરામ જો કઈ શીખે તો, અને દલપતરામ હરામ જો કઈ સમજે તો. આવી ટાઈમે ડાહિયાભાઈ જે છે ઈ ડાહિયાભાઈ એક દિવસ એનો મગજ ફરી ગયો અને દલપતરામ ઉપર તરભાણું છૂટું ફેંકે છે. અને દલપતરામ ત્યાં બાબત સહન નથી થતી. દલપતરામનો ઈગો હર્ટ થઈ જાય. દલપતરામે મમ્મીને કીધું, મમ્મી હવે અહીંયા રહેવાનું થતું નથી, મામાને ઘર જાઉં છું. અને દલપતરામ જે છે એનો જન્મ થયેલો વઢવાણમાં, વઢવાણને મૂકીને લીમડી તરફ પ્રયાણ કરે છે એના મામાને ત્યાં. મામાને ત્યાં રહેતા દલપતરામ જે છે ઈ દલપતરામ મામા
આપણો મધ્યકાલીન યુગનો અંત અને એક સંપ્રદાયની શરૂઆત કે મધ્યકાલીન યુગના અંતના સમયમાં એક સંપ્રદાય શરૂઆત થયો અને સંપ્રદાય હતો સ્વામિનારાયણ સંપ્રદાય. અને દલપતરામના મામા સ્વામિનારાયણ સંપ્રદાયને ખૂબ જ માને. દલપતરામ પણ રોજે રોજ એના ભેગો સ્વામિનારાયણ મંદિરે જાય. ધીમે ધીમે દલપતરામ સાહેબને સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર આસ્થા ઉદ્ભવે છે અને આ આસ્થાના પરિણામે દલપતરામ સાહેબ જે છે એ દલપતરામ સાહેબ પોતે સ્વામિનારાયણ સંપ્રદાયનો અંગીકાર કરે છે અને આ અંગીકાર કરીને દલપતરામ જે છે એ દલપતરામ ધીમે 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 ભક્તિભાવ તરફ વળે છે અને ધીમે 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 એવી લખવાની શરૂઆત કરે છે કે એની અંદરનો સાહિત્યકાર જાગી જાય છે. ઘણા બધા વર્ષો પછી સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહુ મોટું નામ કરી સ્વામિનારાયણ સંપ્રદાયના મહત્વના લેખો લેખા પછી દલપતરામને હવે યાદ આવે છે કે હવે મારે મારા પિતા પાસે જવું જોઈએ. ઘણા બધા વર્ષો થયા. આવી ભાવના જે છે એ પિતા અને પુત્ર વચ્ચે ન હોવી જોઈએ અને દલપતરામ જે છે એના પિતાને મળવા માટે નીકળે છે. લીંબડીથી વઢવાણ ચાલીને જતા હોય છે અને રસ્તામાં પીપરનું ઝાડ આવે સાહેબ બુલેટ લઈને નીકળ્યા હોય છે. બુલેટ લઈને નીકળેલો આપણો દલપતરામ વચ્ચે લીમડીના ઝાડની નીચે રેસ્ટ કરવા માટે બેસે છે અને રેસ્ટ કરવા માટે બેસે છે. ઉપર પીપરનું ઝાડ જોવે છે, વિસામો ખાવા માટે બેઠો હોય છે. વિચાર આવે છે કે બુલેટમાં પેટ્રોલ પૂરું થઈ ગયું. એવો કાંઈ વિચાર ન થતો. દલપતરામને વિચાર આવે છે કે ઓહો કેટલા બધા વર્ષો પછી હું મારા પિતાને મળવા જાઉં છું. લાવ મારા પિતા માટે કંઈક લખું. બોલી તો શકવાની મારી શક્યતા નથી. અને દલપતરામ અહીંયા લખવાની શરૂઆત કરે છે અને એ પોતાના પિતા અને પુત્રના એક સંબંધની જે છે એ આ નાનકડી એવી બાબત જે છે, નાનકડી એવી કવિતા જે છે લખે છે. અને આ કવિતા જે છે એના પિતાના હાથમાં માટે ફરીથી બુલેટમાં બેહે છે, ફરીથી એના પિતાને મળે છે. અહીંયા જોજો કે દલપતરામના નસીબ થોડા એના કરતા આગળ 2 ડગલા ચાલતા હતા. ઘરે પહોંચે છે એની થોડીક જ ક્ષણ પહેલા, થોડાક જ સમય પહેલા દલપતરામના પિતાનું અવસાન થાય છે. જે કવિતા એને એના પિતા માટે લખી હતી એ કવિતા તો એના પિતાને સંભળાવી જ નથી શકતા. દલપતરામ જે છે એને અફસોસનો કોઈ પાર નથી રહેતો અને દલપતરામ વિચારે છે કે હાય હાય મેં મારા જીવનમાં અહીંયા શું કરી નાખ્યું. પણ હવે એને વિચાર આવે છે કે મેં મારા પિતા માટે જે પણ કોઈ કવિતા લખી એ કવિતા જે છે એ મારે રજૂ કરવી જોઈએ, એને બધા વચ્ચે જે છે પહોંચાડવી જોઈએ. એટલા માટે દલપતરામ જે છે આ કવિતા જેના પિતા માટે લખી હતી એ કવિતા બધા વચ્ચે પહોંચાડે છે અને નામ આપે છે બાપાની પીપર. ગુજરાતી સાહિત્યની આ સૌથી પ્રથમ કવિતા છે અને આ સૌ પ્રથમ કવિતા હોવાના લીધે અત્યાર સુધી ગુજરાતી સાહિત્યમાં ભક્તિ યુગમાં માત્ર ને માત્ર ભક્તિ અને ભક્તિભાવનું મહત્વ સમજાવતું સાહિત્ય લખાણમાં પહેલું સાહિત્ય એવું હતું દલપતરામ દ્વારા લખાયેલું કે જે ભક્તિ પર નહીં પણ પિતા અને પુત્રના સંબંધને ઉજાગર કરતું હોવાથી આ યુગથી એવું કહેવાય છે કે સુધારક યુગ આપણા અર્વાચીન યુગના પ્રથમ યુગની શરૂઆત થાય છે અને એટલા જ માટે દલપતરામ જે છે એને અર્વાચીન યુગના શેત્રુપ સાહિત્યકાર કહે છે. આ સાહિત્યનો સમયગાળો જે છે એ 1845 થી 1885 સુધી ચાલે છે. ત્યાર પછી બીજા નંબરનો યુગ આપણા સાહિત્યમાં શરૂ થાય છે અને બીજો યુગ હોય છે પંડિત યુગ. આ પંડિત યુગમાં એક અતિ મહત્વના સાહિત્યકાર એટલે ગોવર્ધનરામ માધવરાવ ત્રિપાઠી, તો આને ગોવર્ધન યુગ પણ કહેવાય છે. આ યુગ જે છે એમાં સાક્ષર લોકો માટે અને સાક્ષર લોકોનું સાહિત્ય લખાય છે એટલે આને સાક્ષર યુગ પણ કહેવાય છે અને એની સાથે સાથે આને સમન્વય યુગ પણ કહેવાય છે કારણ કે આ યુગમાં સૌથી શ્રેષ્ઠ સાહિત્ય લખાણું. આ યુગ જે છે એ 1885 થી શરૂ થયો તો આ યુગ પૂરો થાય છે 1915 અથવા 20. બે પ્રકારના અટકળો આપણને અહીંયા જોવા મળે છે. 1885 એટલે આપણે યાદ રાખવાનું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ એ જ વર્ષે આપણા સાહિત્યમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. એક નવા સરસ મજાના સાહિત્યકારો જે છે આપણી વચ્ચે આવી ગયા છે અને એને આપણને ઘણું બધું નવું સાહિત્ય આપ્યું છે. આ યુગનો અંત અને ગાંધી યુગની શરૂઆત. હવે જોજો કે આ યુગનો અંત 1915 અને કોઈક સાહિત્યકારો 1920 માને છે અને 1940 સુધી ગુજરાતી સાહિત્યમાં ગાંધી યુગ ચાલે છે. હવે 1915 એટલે ગાંધી બાપુ જે છે મુંબઈના એપોલો બંદરે ભારતમાં ફરીથી રિટર્ન આવે છે.
એ સમયગાળો. હવે જોજો કે ગાંધીજી આવતા વેત સાહિત્ય લખવાનું શરૂ નહોતું કર્યું. ભાઈ આવીને તરત એના ગુરુજીને મળ્યા હતા અને એના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલેને એવું કીધું હતું, ભાઈ પહેલા તું ભારતની યાત્રા કર. પણ અમુક લોકો એવું માને છે કે ભાઈ ગાંધીજી આવ્યા એટલે ગાંધી યુગની શરૂઆત. પણ ઓરિજિનલ ગાંધી બાપુ જે છે એ સાહિત્યમાં તો 1920માં પડે જ. 1920માં કાકા સાહેબ કાલેલકરની મદદથી એક જોડણી કોષ બનાવે, શાર્થ જોડણી કોષ. અને આ શાર્થ જોડણી કોષ જે છે એ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. એ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં ગાંધીજી કરે છે. આ યુગ જે છે એ ચાલે છે 1940 સુધી. કારણ કે 1940 પછી ગાંધીજી સાહિત્ય જે છે એને મૂકી અને આઝાદીની લડત તરફ આગળ વધે છે. પણ એના પછીનો યુગ જે છે એ છે અનુગાંધી યુગ, જે 1940 થી 1960 સુધી ચાલે છે. હવે સમજો કે આ અનુગાંધી યુગ જે છે એ અનુગાંધી યુગ 1940 થી 1960 સુધી ચાલે છે. એનું એકમાત્ર કારણ એ છે કે આને અનુગાંધી યુગ એટલે કીધું કે ગાંધીજી જે છે હવે સાહિત્ય લખવામાં એટલું બધું ધ્યાન નથી આપતા, પણ ગાંધીજી ઉપર અઢળક સાહિત્ય યુગમાં લખાય છે. એટલા માટે અનુગાંધી યુગ કહેવાય છે. ગાંધીજી તો સત્યાગ્રહની લડત તરફ આગળ ચાલ્યા જાય, પણ એની અસર હજુ પણ આપણને સાહિત્યમાં જોવા મળે છે. અને છેલ્લો યુગ એ છે આપણો 5મા નંબરનો યુગ, આધુનિક યુગ, જે 1960 થી આજ સુધી આપણે જોઈએ છીએ. તમામે તમામ આધુનિક સાહિત્યકારો એટલે કે અત્યારના સાહિત્યકારો જય વસાવડા, વર્ષા અડાલજ, ઇલારમ મહેતા, કાજલ ઓઝા વૈદ્ય, આ બધાય, અશોક ચાવડા, આ બધા આધુનિક યુગના સાહિત્યકારો સુધીની આ સફર જે છે એ અહીંયાથી શરૂ થાય, સુધારક યુગની અહીંયા પૂર્ણ થાય, જે હજુ ચાલુ જ છે. તો આ આપણે માત્ર ને માત્ર અર્વાચીન યુગના ભાગ પાડ્યા છે. જે અર્વાચીન યુગને આપણે આખો સાથે જોવો પડે. કારણ કે આપણે ગુજરાતી સાહિત્યમાં જ્યારે પ્રાચીન યુગ ને મધ્યકાલીન યુગ જોતા હોઈએ ત્યારે આપણી પાસે પ્રાચીન યુગ ને મધ્યકાલીન યુગમાં સ્ટોરી હોય. હવે અહીંયા કઈક એવું થાય છે કે આપણે સાહિત્યકારોને લિંક અપ કરીને ભણવા પડે કે એક સાહિત્યકારે બીજા સાહિત્યકાર ઉપર કયા પ્રકારનું સાહિત્ય લખ્યું, કેવી રીતે લખ્યું. તો હવે સૌથી પહેલા આજે આપણે જે છે એ ચર્ચા કરીએ અતિ મહત્વના એવા સાહિત્યકાર, જેને આપણે અર્વાચીન યુગના સાહિત્યકાર કહીએ છીએ, એવા દલપતરામ ડાહિયાભાઈ ત્રવાડી. દલપતરામ ડાયાભાઈ ત્રવાડીનો જન્મ થયો છે સુરેન્દ્રનગર વઢવાણ ખાતે. સુરેન્દ્રનગર વઢવાણ ખાતે જન્મેલા વ્યક્તિ દલપતરામ, જેના પિતાનું નામ હતું ડાહિયા વેદિયા. એટલે દલપતરામને રોજ વેદ શીખવવાની વાતો કરતા, પણ દલપતરામને આ વેદ ઉપનિષદનું જ્ઞાન ગમતું હતું નહીં. એટલે દલપતરામ આ શીખતા નહીં. દલપતરામ જે છે એની આપણે હમણાં જ સ્ટોરી જોઈ કે દલપતરામ જે છે એ પોતાનું ઘર મૂકી અને મામાને ત્યાં જાય છે, જે એને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે લગાવ થાય છે. અને આપણને પ્રશ્ન એવો પૂછાય કે દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લીધી તો એના આધ્યાત્મિક ગુરુનું નામ શું હતું? તો આધ્યાત્મિક ગુરુ હતા ભૂમાનંદ સ્વામી. જે ભૂમાનંદ સ્વામી પાસેથી દલપતરામ સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લઈ દર રવિવારની સભામાં દલપતરામ બેસે છે. ધીમે ધીમે દલપતરામ સ્વામિનારાયણ સંપ્રદાય ઉપરનું સાહિત્ય લખવાની શરૂઆત કરે છે, ભજનો ગાય છે. અને એ જ સમયે આ જ સ્વામિનારાયણ મંદિરમાં એક વ્યક્તિ આવે છે જેનું નામ છે દેવાનંદ સ્વામી, જે દલપતરામને કહે છે કે તું તારા જીવનમાં સાહિત્ય લખવાનો પ્રયત્ન કર, તું સૌથી શ્રેષ્ઠ સાહિત્યકાર બનીશ. અને પહેલી વખત દલપતરામ માટે આ ભવિષ્યવાણી થાય છે. દલપતરામ આ બાબતને સ્વીકારે છે અને તમામે તમામ સાહિત્ય, ભજનો, આ બધું સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર લખવાની શરૂઆત કરે છે. હવે જુઓ કે અહીંયાથી આમના જે સાહિત્ય ગુરુ છે એને કહે છે કે તું સાહિત્ય લખવાની શરૂઆત કરે. અને દલપતરામ વિચારે છે કે ભાઈ પહેલા મારા પિતા પાસે જાઓ અને પછી સાહિત્ય લખવાની શરૂઆત કરું. રસ્તામાં પીપરના ઝાડની નીચે જે કૃતિ લખાય છે બાપાની પીપર, એ બાપાની પીપર જે છે એ વર્ષ 1845માં દલપતરામ દ્વારા બધા લોકો વચ્ચે મૂકવામાં આવી પહેલું ગુજરાતી ભાષાની, સમગ્ર ગુજરાતી સાહિત્યની આ પ્રથમ કવિતા છે.
આના ઉપરાંત જોજો દલપતરામ એના જીવનમાં એક કૃતિ લખે છે, જે કૃતિનું નામ છે ફાર્બસ વિરહ. આ ફાર્બસ વિરહ ગુજરાતી સાહિત્યની સૌથી પહેલી કરુણ પ્રશસ્તિ છે. સમગ્ર ગુજરાતી સાહિત્યની પહેલી કરુણ પ્રશસ્તિ એટલે ફાર્બસ વિરહ. હવે જુઓ કે આ ફાર્બસ વિરહ જે છે એને સમજીએ. દલપતરામના જીવનમાં આવનારો એક વ્યક્તિ એટલે એલેક્ઝાન્ડર કિલ્લોક ફોર્બસ. એલેક્ઝાન્ડર કિલ્લોક ફોર્બસ જેનો જન્મ થયેલો લંડનમાં પણ ગુજરાતમાં આવી અમદાવાદમાં આ સાહેબ જે છે એ આસિસ્ટન્ટ જજ તરીકેની નિમણૂક થઈ હતી, અમદાવાદમાં આવી ગુજરાતી ભાષા પ્રત્યે જે છે એને ભાવ હોવાથી એને એક વ્યક્તિને બોલાવ્યા, જે વ્યક્તિનું નામ હતું નરસિંહ દિવેટિયા. આ નરસિંહ દિવેટિયાને મળીને કીધું કે મને તમે ગુજરાતી સાહિત્યનું કંઈક જ્ઞાન આપો, ગુજરાતી ભાષાનું જ્ઞાન આપો, મને ગુજરાતી ભાષા શીખવી છે. નરસિંહ દિવેટિયાએ કીધું કે અત્યારે જો તમારે ગુજરાતી ભાષાનું જ્ઞાન લેવું હોય તો તમારે દલપતરામને મળવું જોઈએ, મારા કરતા શ્રેષ્ઠ અને સારું જ્ઞાન દલપતરામ પાસે છે. અહીંયા એલેક્ઝાન્ડર કિલ્લોક ફોર્બસ દલપતરામને એક પત્ર લખે છે અને એ પત્રમાં સાબરમતી નદીને કિનારે ચાંદા સૂરજ મહેલમાં મળવાનું નક્કી થાય છે અને બંને લોકો ચાંદા સૂરજ મહેલમાં મળે છે. અને એવે સમયે એલેક્ઝાન્ડર કિલ્લોક ફોર્બસ દલપતરામને કહે છે કે ભાઈ મને ગુજરાતી સાહિત્યનું જ્ઞાન તમે આપજો, મારે તમારી પાસેથી ગુજરાતી સાહિત્ય શીખવાની અપેક્ષા છે. અને અહીંયા ગુજરાતી સાહિત્યનું જ્ઞાન એલેક્ઝાન્ડર કિલ્લોક ફોર્બસ દલપતરામ પાસે લેવાની શરૂઆત કરી. એટલે જ એલેક્ઝાન્ડર કિલ્લોક ફોર્બસે દલપતરામને પોતાના સાંદીપની ગણ્યા છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો, એટલે કે એને સાંદીપનીનું સ્થાન આપેલું હતું. આ એલેક્ઝાન્ડર કિલ્લોક ફોર્બસ જે છે અને દલપતરામ પાસેથી ગુજરાતી ભાષાનું જ્ઞાન લઈ એક કૃતિ રજૂ કરી, રાસમાળા ભાગ 1 અને 2. આ ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી પહેલી વખત અંગ્રેજીમાં સામાયિક પ્રગટ થયેલું, બ્રિટનમાં સામાયિક પ્રગટ થયેલું, પણ એ ગુજરાતી ભાષાની વિશેષતા સમજાવતું હતું. પણ આ તો ઇંગ્લિશમાં રજૂ કર્યું એલેક્ઝાન્ડર કિલ્લોક ફોર્બસે, તો એનું ગુજરાતીમાં અનુવાદ કર્યું મનસુખ રામે. હવે જોજો કે મનસુખ રામ દ્વારા રાસમાળા ભાગ 1 અને 2 નું અનુવાદ કરી અને ગુજરાતમાં રજૂ કરવામાં આવ્યું. તો આ આપણા એલેક્ઝાન્ડર કિલ્લોક ફોર્બસ સાહેબ જે છે એને હવે એવું થયું કે મારે ગુજરાતી ભાષા માટે આટલું કામ કર્યા પછી હજુ પણ કંઈક કરવું જોઈએ. તો એ દલપતરામ જે છે એને કહે છે કે મારે ગુજરાતી ભાષા માટે એક સરસ મજાની સંસ્થાની સ્થાપના કરવી છે. અને 26મી ડિસેમ્બર 1848 ના દિવસે દલપતરામની મદદથી એલેક્ઝાન્ડર કિલ્લોક ફોર્બસ અમદાવાદ ખાતે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરે છે, જે ગુજરાતી ભાષાના ઉત્થાન માટે કાર્ય કરશે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ધીમે ધીમે આગળ જતા અત્યારે હાલમાં ગુજરાત વિદ્યાસભામાં રૂપાંતર થઈ ગઈ છે. આ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરનાર એલેક્ઝાન્ડર કિલ્લોક ફોર્બસ પણ દલપતરામની મદદથી એવું કહેવામાં આવે છે કે આ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના દલપતરામ લગભગ 20 વર્ષ સુધી અધ્યક્ષ બની રહ્યા અને ગુજરાતી ભાષાના ઉત્થાન માટે કોઈ પણ પ્રકારના એક પણ રૂપિયાની અપેક્ષા વગર અહીંયા કામ કર્યું. અને એને જ આધારે એલેક્ઝાન્ડર કિલ્લોક ફોર્બસ જે છે એ જ્યારે દલપતરામ રિટાયર થયા ત્યારે એ સમયે પોતે ફંડ ભેગું કર્યું લોકો પાસેથી અને દલપતરામને 21,000 રૂપિયા લોકો તરફથી ભેગા કરીને આપ્યા. એમાં એલેક્ઝાન્ડર કિલ્લોક ફોર્બસનો પણ ફાળો હતો, લોકોનો પણ ફાળો હતો. અને લોકોના કહેવાથી એલેક્ઝાન્ડર કિલ્લોક ફોર્બસે દલપતરામને ઉપનામ આપ્યું કવિશ્વર. આ કવિશ્વર દલપતરામનું ઉપનામ મળતા ખાસ સમજો કે દલપતરામ જે છે અહીંયા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના અધ્યક્ષપણેથી પોતે જે છે એ રાજીનામું આપે છે અને એલેક્ઝાન્ડર કિલ્લોક ફોર્બસનું થોડા સમયમાં મૃત્યુ અવસાન થાય છે. પણ આ ગુજરાતી ભાષાના પરદેશી પ્રેમીને તમામ લોકો યાદ રાખે પોતાની અને એલેક્ઝાન્ડર કિલ્લોક ફોર્બસની બંનેની જે મિત્રતા હતી એને યાદ રાખે એના માટે ગુજરાતી ભાષાનું પહેલું કરુણ પ્રશસ્તિ એના મૃત્યુ સમય લખે છે હતું ફાર્બસ વિરહ. આના ઉપરાંત દલપતરામ દ્વારા જે છે એ ગુજરાતી ભાષાનો એક નિબંધ લખવામાં આવે છે, પણ એ દલપતરામનો પહેલો નિબંધ હતો, ગુજરાતી ભાષાનો નહીં, જે હતો ભૂત નિબંધ. આપણને એવો પ્રશ્ન પૂછાય કે ગુજરાતી ભાષામાં
સૌથી પ્રથમ લખાયેલો નિબંધ તો બસ હમણાં જ આવશે, નર્મદ દ્વારા લખાયેલો મંડળી મળવાથી થતા લાભ. હવે અહીંયા જોજો કે આપણા દલપતરામ સાહેબ જે છે એ દલપતરામ સાહેબે પેલી કરુણ પ્રશસ્તિ લખી, પોતાની જાતે એક સારામાં સારો નિબંધ લખ્યો. પણ આના સિવાય દલપતરામ જે છે એક હાસ્ય નાટક બનાવે છે અને ઈ હાસ્ય નાટક છે મિથ્યાભિમાન. આ મિથ્યાભિમાનમાં એક પાત્ર ઊભું કરે છે જેનું નામ છે જીવરામ ભટ્ટ. આનું પ્રથમ હાસ્ય નાટક છે ને દલપતરામ ખુદ પોતે આને કહે છે કે આ ભૂંગળ વગરની ભવાઈ છે. એવું માનવામાં આવે છે કે દલપતરામે અસહી ઠાકરની ભવાઈ ઉપરથી આ કૃતિ લખેલી હોવાથી એને કીધું કે આ ભૂંગળ વગરની ભવાઈ છે. આના ઉપરાંત દલપતરામ જે છે એ દલપતરામ ગુજરાતી ભાષાના સૌથી પહેલો એક નવો સાહિત્ય પ્રકાર ખેડે છે, જે સાહિત્ય પ્રકાર છે હડુલા નામનો સાહિત્ય પ્રકાર. હડુલા એટલે કે ઉખાણા પ્રકારની રચના. હવે અહીંયા જોજો એક ખાસ વસ્તુ કે અહીંયા આપણે દલપતરામને પણ જોઈ શકીએ અને એલેક્ઝાન્ડર કિલો ફોર્બસને પણ જોયા. એક સાથે બે સાહિત્યકારો થાય. હવે આપણને એવું થાય કે ભાઈ દલપતરામની જો અન્ય વાત કરીએ તો દલપતરામ જેવું જ એક કેરેક્ટર એટલે દલપતરામનો દીકરો નાનાલાલ દલપતરામ ત્રવાડી. શું કામ? તો કે આપણે આને દલપતરામની સાથે યાદ રાખવાના છે. દલપતરામ પાસે એક ઉપનામ હતું કવિશ્વર. દલપતરામના પુત્ર નાનાલાલનું ઉપનામ હતું કવિવર, જેને ડોલન શૈલીના પિતા માનવામાં આવે છે. નાનાલાલ દ્વારા ગુજરાતી ભાષામાં સૌથી પહેલી વખત અછાંદસ કૃતિ એટલે કે છંદ વખર લખાયેલી રચના એવી સરસ મજાની કૃતિઓ જે છે બનાવવામાં આવી, એટલા માટે ડોલન શૈલીના પિતા બન્યા. આપણે દલપતરામના પુત્રને શું કામ વચ્ચેથી યાદ કર્યા નાનાલાલને? કારણ કે જેવું દલપતરામનો એના પિતા સાથેનો સંબંધ એવો જ દલપતરામના પુત્ર નાનાલાલનો એના પિતા સાથેનો સંબંધ. દલપતરામ રોજ એના પુત્રને કે બેટા તું સાહિત્ય લખવાની શરૂઆત કર, પણ નાનાલાલે કીધું મને સાહિત્યમાં રસ નથી. અને એવી જ રીતે એ બંને બાપ દીકરો પણ અલગ થઈ ગયા. નાનાલાલે પણ પોતાના જીવનમાં એક કૃતિ લખી અને એ કૃતિ પાછી એના પિતા ઉપર જ લખેલી હતી, કવિશ્વર દલપતરામ. આ કૃતિ એને જે દિવસે અખબારમાં પ્રગટ કરી એના પિતાને સરપ્રાઈઝ આપવા માંગતા હતા, પણ એ જ દિવસે દલપતરામનું અવસાન થયું. જેવી પરિસ્થિતિ દલપતરામ અને એના પિતા એટલે કે ડાયારામ સાથે થયેલી હતી, એવી જ પરિસ્થિતિ નાનાલાલ અને દલપતરામની થઈ. પણ દલપતરામ દ્વારા એના પિતા ઉપર લખાયેલી મહત્વની કૃતિ એટલે કવિશ્વર દલપતરામ. આના ઉપરાંત જોજો કે આપણા નાનાલાલ જે છે એને ડોલન શૈલીના પિતા કહેવામાં આવે છે અને કૃતિ લખી નાના નાના રાસ. અને દલપતરામના પુત્ર નાનાલાલે હજુ એક કૃતિ લખી હતી, એને આપણે ભૂલવા નથી, જે કૃતિ એને ગાંધીજી પર લખી હતી, ગુજરાતનો તપસ્વી. તો હવે અહીંયાથી આપણે ગાંધીજીને જોઈ શકીએ, પણ હવે પહેલા આપણે દલપતરામ દ્વારા લખવામાં આવેલી મહત્વની પંક્તિઓ, કાવ્ય પંક્તિઓ જોઈ શકીએ. હવે સમજો કે દલપતરામ જે છે એ દલપતરામનો એક અતિ પ્રિય છંદ હતો મનહર છંદ, જેને ખુદે પોતે ઘેર્યો હતો. 16, 15 અને 31 અક્ષરનો આ છંદ. એટલે દલપતરામની ઘણી બધી કાવ્ય પંક્તિઓ જે છે એ આ છંદમાં રહેલી છે એવું આપણે કહી શકીએ. જેમ કે દલપતરામની એક કાવ્ય પંક્તિ ઉઠ કહે આ સભામાં વાકા અંગ વાળા. આના ઉપરાંત જોજો કે દલપતરામ જે છે એ દલપતરામે જેવી રીતે એના પિતા ઉપર કૃતિ લખી હતી, બાપાની પીપર, જે ગુજરાતી ભાષાનું સૌથી પહેલું કાવ્ય હતું, એવી જ રીતે એને માતા ઉપર પણ એક સરસ મજાની કાવ્ય પંક્તિ લખી હતી, એક હાલરડું લખ્યું હતું, હતો હું સૂતો પારણે પુત્ર નાનો. હવે અહીંયાથી આપણને પ્રશ્ન થાય કે તો જનનીની જોડ સખી કોને લખેલું હતું? તો જનનીની જોડ સખી નહીં જડે લોલ આવું લખવાવાળા તો કવિ બોટાદકર સાહેબ હતા, જે ગૃહ જીવનના સમર્થ સાહિત્યકાર હતા. જનની ઉપર એની માતા ઉપર જો પોતે શ્રેષ્ઠ સાહિત્ય લખ્યું હોય તો એ કવિ બોટાદકર.
જેનું પૂરું નામ છે દામોદર ખુશાલદાસ બોટાદકર, જેને આપણે અહીંયા જ જોઈ લેવા જોઈએ કે એ ગૃહ જીવનના સમસ્ત સાહિત્યકાર છે અને એની એકમાત્ર કાવ્ય પંક્તિ એટલે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એ આપણે યાદ રાખવાની છે. આના ઉપરાંત દલપત રામ જે છે ધોરણ 8 માં આપણે એક પાઠ આવતો શરણાઈ વાળો અને શેઠ, એની એક કાવ્ય પંક્તિ મહત્વની છે, પોલું છે તે બોલ્યું, તેમાં તે કરી સી કારીગરી, સાંભેલું બજાવે તો જાણું કે તું શાણો છે. આ ઉપરાંત જોજો દલપત રામ જે છે એ દલપત રામે આટલી કૃતિઓ તો લખેલી જ છે, પણ આના સિવાય દલપત રામ જે છે એને અર્વાચીન સાહિત્યનું સારામાં સારું બેસ્ટમાં બેસ્ટ એક દેશભક્તિનું પણ કાવ્ય લખ્યું, જે એના જીવનનું સૌથી પહેલું દેશભક્તિ કાવ્ય હતું, હુન્નર ખાનની ચડાઈ. તો તલાટી આવી શકે એટલી વસ્તુ આપણે 3 સાહિત્યકારો વિશે. પહેલા નંબરના સાહિત્યકાર એટલે દલપત રામ, બીજા નંબરના સાહિત્યકાર એટલે એના મિત્ર એલેક્ઝાન્ડર કિલ્લો ફોર્બસ અને ત્રીજા નંબરના સાહિત્યકાર એટલે નાનાલાલ દલપતરામ. હવે અહીંયા આપણે વાત કરેલી હતી ગાંધીજીની, તો ખાસ મિત્રો યાદ રાખજો કે આવનારા લેક્ચરમાં આપણે હવે સીધું ગાંધીજી વિશે ચર્ચા કરશું. આજનો લેક્ચર જે છે એ 3 સાહિત્યકારોને સમજવા સાથે આપણે અહીંયા સુધી રાખીએ. કવિ બોટાદકર વિશે આપણે ઓલરેડી ચર્ચા કરી લીધી કે કવિ બોટાદકર જે છે એ ગૃહ જીવનના સમર્થ સાહિત્યકાર, એમની સરસ મજાની કાવ્ય પંક્તિ જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, એમનો જન્મ જ થયેલો હતો બોટાદમાં અને એટલા માટે જ એની સરનેમ હતી બોટાદકર. તો આવનારા લેક્ચરમાં આપણે સરસ મજાના મોહનદાસ કરમચંદ ગાંધી બાપુથી શરૂઆત કરશું કે અમને ગુજરાત સાહિત્યમાં કયા પ્રકારનું કોન્ટ્રીબ્યુશન આપેલું છે. તો ખાસ આપણે અહીંયા સુધી રાખીએ. રાત્રે 9 વાગે મળીએ છીએ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ટેસ્ટ સાથે. આવજો. જય હિન્દ, જય ભારત.